પોરબંદરના ગાયત્રી મંદિર સામે 250 વાર જેટલી જગ્યામાં થયેલ દબાણ પર આર&બી વિભાગે બુલડોઝર ફેરવી કામગીરી બજાવવાનો સંતોષ માની લીધો છે। બીજી તરફ હજુ પણ અહીં અનેક દબાણ યથાવત છે, જેને લઈને વિભાગની કામગીરી અંગે શંકા જાગે છે। પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે લાલ આંખ કરી અને વારંવાર નોટિસ આપવા છતાં તેને નહીં ગણકારનારી સમૂહ સામે કડક કાર્યવાહીનો આદેશ અપાયો હતો, જેમાં અગાઉ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રએ તો ડિમોલેશનની કામગીરી કરી હતી, પરંતુ જ્યાં સૌથી વધુ દબાણ છે એ ખાડી પરનું દબાણ દૂર કરવા આર&બી લાજ કાઢતું હતું, જેથી અહીં ઠેર ઠેર પેશકદમી થઈ હતી। ત્યારે એકાએક આર&બીના અધિકારીઓની પણ ઊંઘ ઉડી હતી અને ગાયત્રી મંદિર સામે 250 વાર જેટલી જગ્યામાં થયેલું ગેરકાયદેસર દબાણ બુલડોઝર ફેરવીને દૂર કર્યું હતું। ગાયત્રી મંદિરથી જુબેલી પુલ તરફ જતા રસ્તે ચામુંડા માતાજીના મંદિર અને શિવજીનું મંદિર ખાડીના કાંઠે પાણીના વહેણ ઉપર બનાવી દેવામાં આવ્યા હતા, તેથી તે અંગે મંદિરમાં સેવા પૂજા કરતા બાપુને આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું। તેમ છતાં કોઈ પણ આધાર પુરાવા રજૂ નહીં થતા અંતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધર્યું હતું અને મંદિર સહિત ઓરડી અને આજુબાજુનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું। જોકે હજુ પણ આર&બીની અનેક જગ્યાઓ પર પેશકદમી જોવા મળે છે, ત્યારે સરકારી બાબુઓ ત્યાં કોઈ કામગીરી કરશે કે રાબેતા મુજબ લાજ કાઢશે તેવા સવાલો ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।